એટલે હમીરજી ગોહિલ યાદી થઈ લઈ લો જ્યારે નીકળ્યો અને મરી જાઉં મારી નાખું મરી જાઉં વેરી ખાઉં કરતો એ રાજપૂત જ્યારે નીકળ્યો અને ગાંડી ગીરની માલિકો જ્યારે રાતવાહો કર્યો ત્યારે એક અમારા ચારણ લાખબાઈમાં મરસિયા ગાતા હતા પોતાનો દીકરો ગુજરી ગયો હવ સુએ હાહાર પણ હાયરના જળ હુએ નહીં આહાહા ઈ મરસિયા જેદી હમીરજી ગોહિલના કાને પડ્યા તેથી હવારમાં જઈને કીધું તું હાંજે નેહડામાં મરસિયા કોણ તો કે અમારી બાજુમાં ડોહી મારી ગાતા હતા ત્યાં જઈને કીધું માડી તમે મરસિયા રાતે ગાતા હતા હા બાપા હું ગાતી હતી તમને કઈ તકલીફ પડી હોય માફ કરજો થોડા સમય પહેલા મારો એકનો એક દીકરો વિદાય લઈ ગયો એટલે મારે મરસિયા ગાવા પડ્યા તમને તકલીફ થઈ હોય તો મને અરે મારી તકલીફ નથી થઈ તમારો દીકરો પગે લાગ્યા હમીરજી ગોહિલ પગે લાગી કીધું હા હા બેટા હા કે હા માં બેટો કીધો એટલે હું તમારો દીકરો નહીં કે હા કે તો તમારા દીકરાને તમે મરસિયા ગાયા તો આ હમીરજી ગોહિલના નો ગાવ હે કે હમીરજી ગોહિલના નો ગાવ અરે મારો બાપ હું ચારણ આઈ તો હું જીવતો છો મારે તારા મરસિયા તને ખમા તને કરોડ દિવાળીઓ તું આવડો 20-22 વર્ષનો જુવાન તને મરવાનું કહેવાય તારી કઈ ઉંમર છે ગલઢો થોડો થઈ ગયો છો તું તો જુવાન છો તારા કેમ મરસિયા ગાવા ખડ્યું પાન હો મરવા ઠેકાણું હો તો બરોબર છે પણ તું જુવાન છો મારે તારા મરસિયા કેવી રીતે ગાવા કે મારી જુવાન નથી હું કે તો કે તમારી સામે આ મળું બેઠું છે અરે પણ હું કામે આવું બોલે છે હું મરી ગયેલો છું માં કા મારી માથે માથું નથી અરે પણ બેટા આવું કામ બોલ હાર્યું તારું માથું રૂડો રૂપાળો દીકરો છો કે આ માથું સોમનાથને આપી દીધું છે દાદા સોમનાથને ચડાવી દેવાનું છે આમાં બીજું હોય નહીં અરે રે મારો બાપ ખમા બાપ તને કોઈ રોક્યો નહીં જોઈજો એમ ન પૂછ્યું તારા લગ્ન નથી થયા તને ઘેરે કોઈ રોક્યો નહીં એટલે એમાં ખબર પડી જાય લગ્ન થયા કે નહીં ના માં રોકવા વાળું કોઈ છે નહીં ઘેરે એટલે લગ્ન નથી થયા એમ કે બેટા કુંવારાના મરસિયા નો ગવાય અમારાથી હે કે કુંવારાને અપ્સરાય વરવા ન આવે તારે પરણવું પડે અરે માં આ મળવું હાયલું જાય છે સોમનાથ માટે અને આને કોણ મળાને દીકરી આપે કે આ ગાંડી ગીર છે હમીરજી ગોહિલ મળાને દીકરીઓ દેવા વાળો વેગડો ભીલ હજી અહીંયા છે અમારી ગાંડી ગીરમાં ઓ હા હા શું ઘટના છે કલ્પના તો કરો તમે અને ટૂંકમાં વાત કરું તો વેગડા ભીલની લાખબાઈ મને ખબર હતી જેઠવાની દીકરી રાજપૂત જેઠવા અને જેઠવા રાણા તુલસી શામની જાત્રાએ બાપુ ગયેલા અને એમાં ભીલોની હારે થીંગાણું થયું જેઠવા મરાણા બધા એમાં એક દીકરી ભેળી જાત્રામાં તો બધા હોય રાજપૂતાણી સતી થઈ ગયા ન્યા પણ એક 1.5-2 વર્ષની દીકરી નાની હતી એ દીકરીને મરતા મરતા એ જેઠવા રાજપૂતે બાવડું પકડી અને હમીરજી બાવડું પકડી અને વેગડા ભીલને કીધું કેવો જમાનો હોય છે મારે ઈ કેવું દુશ્મનને પોતાની દીકરીને બાવડું પકડી દીધી દુશ્મનને જેણે હામામો બાંધીને પડ્યો છે એ દુશ્મનને કીધું ગાય વેગડા ભીલ આ જેઠવો હું છું રાજપૂત આ મારી દીકરી છે હારો રાજપૂત ઠેકાણું જોઈને પરણાવી દેજે આજથી તારી દીકરી હવે હું તો છેલ્લા શ્વાસ લઉં છું મરતા મરતા વેગડા ભીલને ઈ દીકરી આપેલી અને ઈ દીકરીનું નામ રાજલ ઈ વેગડા ભીલની મોટી થયેલી ઈ દીકરી મોટી થયેલી અને ઈ દીકરી આ 16 વર્ષની છે ઈ લાખબાઈ માને ખબર હતી કે વેગડો ભીલ હારો રાજપૂત ગોતે છે અને આનાથી હારો રાજપૂત ક્યાં મળે હમીરજી ગોહિલ જેવું જેને કહેવાય ઠેકાણું ક્યાં મળે હો અને આમ બરાબર લાખબાઈ માં માગું નાખ્યું અને વેગડો ભીલને પોરાના પલ્લા છૂટી ગયા આહાહા આવો મને અવસર ક્યાં મળે હમીરજી ગોહિલ જેવો મારે જો જમાઈ મળતો હોય પછી તો પોતાની દીકરી કહેવાય ને પણ હું મારી રાજલને જરાક પૂછી લઉં મારી રાજલ હજી નાની છે હું જરાક પૂછી લઉં બાપ છે ને લાડ કરવા માટે પણ આમ ગાંડી ગીરના લાકડાની ભીતુમાં ગારું કરતી હતી ભીતું લીપતી હતી રાજલ હો ધોળ કરતી હતી એ ગારું કરતી હતી રાજલની પાસે જઈને બાપે કીધું બેટા રાજલ તારા લગ્ન કરવા છે અરે બાપુ શું કામ આવું કહ્યું કે હા બેટા સાચી વાત કરું છું વાસ્તવિક વાત કરું છું હમીરજી ગોહિલ નીકળ્યો છે સોમનાથ માટે માથું દેવા એની હારે તારે લગ્ન કરવાના છે કે બાપુ એની હારે તો કે હા કે પણ હમીરજી ગોહિલ છે ને કાલે તો પાછો નીકળી જાય સોમનાથ માટે ખપી જવાનો છે કે બાપુ કાલે નીકળી જાય ને કે હા તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અંખિયા લાલ ઘડી ભર રહું સુહાગડી તોય મારું આખું ઈ ભીતું ગારાને તડકા ઉડ્યાતા ગારા નહીં આમ લૂતી લૂતી કીધું બાપુ હમીરજી ગોહિલ જેવાનું ઓઢણું છે ને ઈ તો ક્ષણભર ઓઢાઈ જાય તોય ઘણું કહેવાય હો
અને ત્યાં મંગળ વર્તાણા ગાંડી ગીરમાં આજ પણ વેગડા ભીલની હિંગવડાના કાંઠે વેગડા ભીલની ફૂલવાડી કહેવાય. ત્યાં અમે માલ લઈ જતા ગીરમાં રહેતા ત્યારે એ અમે જોઈ છે. એ વેગડા ભીલની ફૂલવાડી કહેવાય. ત્યાં મંગળ વર્તાણા અને જ્યારે કન્યાદાન કરવાનું આવ્યું ને ત્યારે 1100 ભીલ આમ હારમાં ઉભા રહ્યા. 1100 ભીલ હો. અને હારમાં ઉભા રહ્યા, કન્યાદાન કરો, બધા હાથ ગરણા કરો. અને તેથી આમ તરવાર રાખીને ભીલ ઉભા રહ્યા કે આ 1100 માથા છે એ કન્યાદાનમાં આપી છે. એ ભલા માણસ હો, આ અમીરજી ગોહિલને હારે શું ઘટના બની છે. અને પછી સોમનાથની માટે છેડ્યા. સદિયા છે બખ્તર પાકા નખતર સકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડિંગરના અતરાણ અસરાણ પેકળ તળ હેકળ પેકળ મોગલ નાદળ ગાવ છેડ્યા. દેવો ને દેવળ બસિયા કળભળ વાદળ વાદળ ટીડ મળ્યા હઠીલા વાળા હમીર હટાળા અને પાટણ થઈ મેદાન પડ્યા. ઘમનશાણ યુદ્ધ દાદા સોમેશ્વર માટે થયું. અને મિત્રો એમાં તેથી ભીલો કપાણા હતા, રાજપૂતો કપાણા હતા, આયુરો કપાણા હતા, ચારણો કપાણા હતા. એ બાજુના કોળી ડાયરો પણ કપાણો હતો. ઇતિહાસ છે, મેં વાંચ્યું છે. દરેક વર્ણ પોતાના ઘરેથી હથિયારો લઈ લઈને નીકળી ગયા હતા. પણ ગૌરવ ગુજરાતનું એ છે કે 2000 તાળી પાડવા વાળા કિન્નરો કપાઈ ગયા હતા. ભલા માણસ, આ ઘટના સોમનાથમાં બની હતી સાહેબ. કિન્નરો તાળીઓ પાડવા બલિદાન આપ્યા ભારતની ધરતીમાં. એવી તેથી ઘટના બનેલી.